કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા માળિયાહાટીના પહોંચી। આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, હીરાભાઈ જોટવા, લલિતભાઈ વસોયા, બાબુભાઈ વાજા સહિતના આગેવાનો જોડાયા હતા। આ પ્રસંગે અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે જગતનો તાત ખેડૂત લાચાર અને આર્થિક ભીસમાં છે, તેથી સરકારે તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરી પાક વીમા યોજના ગુજરાતમાં અમલમાં લાવવી જોઈએ। તેમણે જણાવ્યું કે આ યાત્રા સોમનાથથી શરૂ થઈ દ્વારકા સુધી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ખેડૂતની વ્યથા સાંભળશે। યાત્રા દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્થાનિક નેતા ભરતસિંહ ભલગરિયાના નિવાસ સ્થાને પહોંચી શુભેચ્છા મુલાકાત લઈ તેમની ખબર અંતર પણ જાણી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મહેનત મજૂરી પરસેવો પાડીને લોહી રેડીને ખેડૂત આપણા સૌના માટે ધાન પકાવે છે, આપણા પેટનો ખાડો પૂરે છે। આજે જગતનો તાત લાચાર છે, આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે। બીજી તરફ સરકાર કાગળધીજના ઉત્સવને તાઇફા કરે છે। એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા છે, એ પૈસા જે સરકારની તિજોરીમાં જાય છે, ખેડૂતોના પણ ટેક્સના પૈસા છે। આજે ઉદ્યોગપતિ હોય, વડાપ્રધાન હોય કે સામાન્ય ખેડૂત કે ખેતમજૂર હોય, બધા જ જીએસટી આપે છે, બધા જ ટેક્સ આપે છે, અને એ પૈસા ખેડૂતોના દેવામાં માફ થવા જોઈએ, એમાં વપરાવા જોઈએ। એના બદલે ભાજપ સરકારના ઉત્સવો તાઇફામાં વપરાઈ રહ્યા છે। ખેડૂતો પણ જોઈ રહ્યા છે, લોકો પણ જોઈ રહ્યા છે, અને આવનારા સમયમાં લોકો એનો ચુકાદો પણ આપશે।